નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં એ સમયના જાણીતા અને ગુજરાતી ફિલ્મોમાં રાજ કરતા ગુજરાતી ફિલ્મ હિરોઈન સ્નેહલતા વિશે વાત કરવામાં આવી છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર રહે છે। એમને હવે ઓળખવા પણ ખૂબ મુશ્કેલ છે। તો મિત્રો ચાલો જાણીએ આ વિડીયોમાં તેઓ કેવું જીવન જીવી રહ્યા છે। તો મિત્રો વિડીયોને આગળ જોતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો। મળતી માહિતી મુજબ મૂળ મરાઠી એવા પ્રખ્યાત હિરોઈન સ્નેહલતા હવે ફિલ્મોથી દૂર રહે છે। તેઓ કોઈ પાર્ટી કે ફંક્શનમાં ખાસ જોવા મળતા નથી। હવે તેઓ મુંબઈમાં ફેમિલી સાથે પારિવારિક જીવન જીવી રહ્યા છે। હવે તેમને ફિલ્મોનો કોઈ રસ રહ્યો નથી। સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના પારિવારિક મિત્રને ત્યાં લગ્નમાં પોતાની દીકરી સાથે આવ્યા હતા, જ્યાં તેમને ઓળખવા પણ ખૂબ મુશ્કેલ હતા। તેમની દીકરી ઇન્દિરા એક ડોક્ટર છે। તેમણે પોતાની કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી। તે સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું। ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી। સ્નેહલતાને પણ અનેક ટીવી સિરિયલોની ઓફરો આવી ચૂકી છે, પરંતુ તે નકારી દે છે। તેઓ માને છે કે આ ઉંમરે તેઓ એક્ટિંગ ના કરી શકે। સ્નેહલતાને હવે ગ્લેમરસમાં કોઈ રસ રહ્યો નથી। તેઓ માત્ર પરિવાર સાથે પોતાનું બાકી રહેલું જીવન ગાળે છે અને પોતાનો તમામ સમય પારિવારિક જીવનમાં પસાર કરે છે। સ્નેહલતાએ અનેક ગુજરાતી સુપરહિટ ફિલ્મો આપી છે, જેમાં રાજ રાજવણ, ભાદર તારા, વહેતા પાણી, ઢોલા મારો, હિરણને કાંઠે જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી। સ્નેહલતા હાલમાં મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। તેઓ જાહેર જીવનમાં આવવાનું ટાળે છે। સ્નેહલતા અને એમના પરિવારને કોઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રસ નથી। સ્નેહલતા ગુજરાતી ફિલ્મમાં 70 અને 80ના દાયકામાં ખૂબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા। તેમણે અને ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાની જોડીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ સફળ અને લોકપ્રિય ફિલ્મો આપી હતી। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જોવા મળતા રહે। તો જય માતાજી મિત્રો।